लक्ष्मीपुरा इलाके में सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया की ग्रांट में से 29 लाख रुपयों के खर्च पर सड़क की कामगिरी को वार्ड नंबर 9 के चारों काउंसिलर्स की मौजूदगी में शुरू करवाया गया। सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया की ग्रांट में से तकरीबन 3 करोड़ से अधिक के कार्यों का खातमुहूर्त किया गया है, जिसके मद्देनजर आज लक्ष्मीपुरा इलाके में सड़क के कार्य को शुरू करवाया गया। 29 लाख रुपयों के खर्च पर यह कार्य होना है। तब आपको बता दें कि लक्ष्मीपुरा इलाके में जागृति पार्क, वाल्मीकि पार्क और प्रभु दर्शन से लेकर लक्ष्मीपुरा पुलिस थाने तक सड़क का कार्य होना है। इसके लिए कई बार पेशकश की जा चुकी थी, जिसके बाद सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया की ग्रांट में से इस कार्य को मंजूरी दी गई। ऐसे में वार्ड नंबर 9 के चारों काउंसिलर्स की मौजूदगी में ये कार्य शुरू हुआ। वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, साथ ही वार्ड नंबर 9 के काउंसिलर नरसी चौहान, वार्ड नंबर 9 के काउंसिलर उमिशा वसावा और वार्ड प्रमुख लक्सीर शाला वहां पर मौजूद रहे थे। और आपको बता दें कि स्थानीयों की ओर से वार्ड नंबर 9 के काउंसिलर्स प्रमुख और साथ ही विधायक केयू रोकड़िया का इस कामगिरी के शुरू होने के मद्देनजर धन्यवाद भी अदा किया। सयाजीगंज विधानसभाના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાના ગ્રાન્ટની અંદરથી જેવી રીતે તમામ વિસ્તારની અંદર જે એક સાથે 3.5 કરોડના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એવી જ રીતે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું જાગૃતિ રણછોડ પાર્ક, વાલ્મીકि પાર્ક સાથે પ્રભુ દર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીનો જે મુખ્ય રસ્તો છે, એ મુખ્ય રસ્તાનું 29 લાખના ખર્ચે જે માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી વિકાસના કામો જે વોર્ડની અંદર થઈ રહ્યા છે અને જેવી રીતે આપ જો કે ભર તડકાની અંદર અધિકારી પોતે તેનું અહીંયા ધ્યાન રાખી રહ્યા છે કે કોઈપણ રીતે રોડને અહીંયાથી રોડની ક્વોલિટી કે ક્વોન્ટિટી બગડે નહીં, તેનું ધ્યાન રાખીને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ફરીથી એક વખત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। અને આ જે રોડ છે ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પર એવી જ રીતે ટૂંક સમયની અંદર અમારે સામ્રાજ્ય જે રાજેશ ટાવરનો રોડ છે, એવી રીતે દરેક વિસ્તારની અંદર જેવી રીતે વરસાદી પાણી ભરવાની જે સમસ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને જે પરપોટિંગ વેલ છે એ વિસ્તારની અલગ અલગ જગ્યાની અંદર જેવી રીતે ઝાંસીરાની સર્કલ છે, સારાભાઈ સોસાયટી છે, તમામ જગ્યાએ આ પરપોટિંગ વેલોનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી લઈને વિસ્તારની અંદર જે ભરાતા પાણીના જે સમસ્યા છે, સાથે સારાભાઈ અજય સોસાયટીની પાસે આવેલું જે બકેટ છે, જે બકેટની અંદર કચરો ભરાઈ દેવાના કારણે જે ઝાંસીરાની સુધીનો વિસ્તાર આખો પાણીમાં જળબંબાકાર થઈ જાય છે, તો તેને પણ કામ શરૂ કરવાના છે। ત્યારે આ તમામ વિકાસલક્ષી કામો સયાજીગંજ વિધાનસભા અને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર થઈ રહ્યા છે। આ જે રોડનું કામ ચાલી રહ્યું છે, એ કામ વિશે ખરેખર ખૂબ ધન્યવાદ આપીએ છીએ। તમારા જેવા મીડિયાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કામોને ઉજાગર કરી અને પબ્લિકને જે પરેશાન થતી હોય એ પબ્લિકને ખરેખર કામ કરવામાં તમારું મીડિયા પણ ખૂબ જ પાત્ર છે। અમારા સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ રોકડિયા દ્વારા એમની જે ગ્રાન્ટ છે અને આ રોડનું જે મારા જાણવા મુજબ કંઈક 29,846 જેટલું બજેટ એમને મંજૂર કર્યું છે। આ રોડ ખરેખર છે કુનાલ ચોકડીથી એટલે કે લક્ષ્મીપુરા પોલીસ ચોકીથી ગંગોત્રી સુધીનો થતો આ રોડ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે। સાથે સાથે એ જ જાગૃતિથી ઠેક હનુમાનજીના મંદિર સુધીનો આ રોડ આટલું બજેટ પાસ કરીને વર્ષોની નાગરિકોની જે આ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે, જેથી હું આ વોર્ડના ચારેય કાઉન્સિલરો શ્રી અને આ જ વોર્ડના અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।